નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આજરોજ ડાંગ આવા ખાતે મહિલા મંડળ દ્વારા ડેડ બોડી રાખવા માટે દીપ ફ્રીઝ બોક્સ લઈ અને જનસેવા ગ્રુપને આ બોક્સ આપવામાં આવ્યું, જેમાં ડીવાયએસ પાટીલ સાહેબ, ડાંગ સ્વરાજ આશ્રમના કેતુભાઈ કિરીટ, ડાંગમાં નિસ્વાર્થ ભાવે વર્ષોથી સેવા આપનારા ઝાકીર ઝંકાર જેવા અગ્રણીએ પૂજા અર્ચના કરી આ બોક્સ જનસેવા ગ્રુપને અર્પણ કરી હતી। જનસેવા ગ્રુપના સતીશ બંટી બચાવી સૌનો આભાર વ્યક્ત કરી સન્માન કર્યું હતું। કલમ યુદ્ધ સમાચાર બહેનો જેઓના આશીર્વાદથી અમને જનસેવા ગ્રુપને એટલી બધી તાકાત મળે છે કે અમે લોકો નાનામાં નાના પરિવાર સુધી અમે પહોંચીને સેવા પૂરી પાડી શકીએ, એવા તમારા આશીર્વાદથી અમે લોકો પૂરી પાડી શકીએ છીએ। અમે કોઈ એટલા બધા મહાન નથી કે અમે લોકો બધું જ કરી શકીએ એમ છે, પણ તમારા જે આશીર્વાદ છે એ આશીર્વાદથી અમે લોકો કંઈક નવું કરવાની પ્રેરણા અમને મળે છે, કંઈક નવું કરવાની અમને કોઈક ધગશ ઊભી થાય છે। એટલે તમારા આશીર્વાદ જે છે માતા બહેનોના, અહીંયા સૌથી વધારે મને માતા બહેનો દેખાય છે અને એ માતા બહેનોનો પ્રેમ છે। એટલે અમે લોકો આજે ગંભીરતાથી એકદમ ખડે પગ રહીને નાનામાં નાના વ્યક્તિથી લઈને કોઈ પણ જાતિ ભેદ વગર અમે લોકો સેવા પૂરી પાડીએ છીએ। એટલે તમારા આશીર્વાદ અમારા પર કાયમ બનાવી રાખજો એવી હું તમારા પાસે એક માંગ કરું છું। સેવા પ્રકલ્પ ચાલુ કર્યો હતો